લાવી રહ્યા છીએ લીલા મકાઈમાંથી નવા જ રેસીપીમાં નવી સ્ટાઇલમાં. તમે ક્યારેય નહીં વિચાર્યું હોય કે આવી પણ રેસીપી હોય છે. એ રીતે બહુ જ મસ્ત રેસીપી લઈને આવી રહ્યા છીએ અલકાસ કિચનમાં. આજે આપણે બનાવીશું લીલી મકાઈમાંથી એક નવી જ રેસીપી બનાવવાના છીએ. તો ચલો આપણે બનાવીએ. આ રીતે બધા દાણા નીકાળી દઈશું આપણે. મકાઈમાંથી બધા દાણા નીકાળી દીધા છે. હવે એને ક્રશ કરી દઈશું. મિક્સર જારમાં દાણા નાખ્યા છે. હવે 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું. અંદર થોડું પાણી મિક્સ કરીશું. સરસ થઈ ગયું છે ખીરું. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, 1 ચમચી જેટલું. થોડીક હિંગ નાખીશું અને 1 ચમચી જેટલું તેલ નાખીશું. ફરીથી ક્રશ કરી દઈશું. બધો મસાલો એક ક્રશ થઈ ગયો છે. હલાવી દઈશું. થીકનેસ આવી રાખવાની. હવે એક વાસણમાં પાણી લઈશું. આમાં 1 લાલ મરચું નાખીશું. આટલા કારા મરી નાખીશું, 5-6. 2 તજના ટુકડા નાખીશું, 1 સ્ટાર નાખીશું અને 4-5 લવિંગ નાખીશું. આ 2 ટામેટાં છે. 2 ટામેટાના કટકા કરેલા છે નાખીશું. આ 2 ડુંગળી છે. 2 ડુંગળી નાખીશું અંદર. અને આ 3 થી 4 સમારેલા મરચાં છે, એ બધું નાખી દઈશું. હવે અંદર આવી રીતે જાળીવાળું મૂકી દઈશું. એના ઉપર નાની એવી ડીશ મૂકી અને ક્રશ કરેલું ખીરું જે છે એને બાફવા મૂકી દઈશું. જેમ ઢોકળાની થાળી ઉતારતા હોય એ રીતે થાળી ઉતારવાની. થોડું લસણ નાખી દઈશું. 10 જેવી કળી નાખી દઈશું લસણની. આ એક તમાલપત્ર છે, એ બી નાખી દઈશું. હવે થાળી મૂકીશું. બફાવા દઈશું. 20 મિનિટ થઈ ગઈ છે. આપણે ગેસ બંધ કરી દઈશું અને જોઈ લઈશું. હવે સરસ થઈ ગયું છે. હાથ ઉપર ચોટતી નથી. તો હવે એને ઠંડી થવા દઈશું. અને આ પણ સરસ બફાઈ ગયું છે. આવી રીતે ટામેટાની છાલ કાઢી દઈશું બધાની. ગરમ છે. ચાયણામાં નીકાળી દઈશું. પાણી બધું નિતારી દઈશું. અને આ પાણી ફેંકી નહીં દેવાનું. આ પાણી પણ આપણે કામમાં જ લઈશું. હવે એને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ ગયું છે. હવે એને ક્રશ કરીશું. આ 2 તમાલપત્ર જુદા કાઢી દઈશું આપણે અને આને ક્રશ કરી દઈશું. ક્રશ થઈ ગયું છે. એને સાઈડમાં મૂકી દઈશું. હવે જે આપણે આ ઢોકળી જે બનાવી હતી એના પીસ પાડી દઈશું. કાઠિયાવાડમાં આવી રીતે ચણાના લોટની ઢોકળી બનાવી અને કાઠિયાવાડી સ્ટાઇલમાં શાક બનાવતા હોય છે. આપણે એ રીતે નથી બનાવવાનું. આપણે પંજાબી રીતે બનાવવાના છીએ. આના પીસ નાના પીસ કરીશું. નાના પીસ બનાવી દીધા છે. જો આ ટાઈપના પનીર જેવા ટુકડા લાગે. ઢોકળીનું શાક બનાવવાનું, પણ આપણે પંજાબી સ્ટાઇલમાં બનાવીશું. તેલ મૂકીશું ગરમ કરવા. તેલ ગરમ થઈ ગયું છે. જીરું નાખીશું, હિંગ નાખીશું. તમાલપત્ર નાખી દઈશું. ગ્રેવી એટલી નાખી દઈશું. ચડવા દઈશું અને મસાલો કરીશું. 1 ચમચી જેટલું મીઠું નાખીશું. 1 ચમચી જેટલું હળદર નાખીશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીશું. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીશું. 1 ચમચી જેટલું
થોડી હળદર થોડી નાખીશું, એકદમ લાલ મરચું નાખીશું, થોડું કાશ્મીરી મરચું નાખીશું કલર પકડવા માટે. આ કાશ્મીરી મરચું છે. થોડું ધાણા જીરું નાખીશું. હવે મીઠું નાખીશું. ઢોકળીના અંદર મીઠું છે એટલે આપણે થોડું નાખીશું મીઠું. તેલ છૂટે ત્યાં સુધી એને ચડવા દઈશું. બાફેલું પાણી નીકાળ્યું હતું એ પાણી આમાં એડ કરીશું. આ દહીં છે થોડું. હવે થોડી મલાઈ નાખીશું. આ મલાઈ છે. ચડવા દઈશું. હવે આપણે અંદર થોડું દહીં નાખ્યું છે, 2-3 ટામેટાં નાખ્યા છે, તો ખટાશ તો આવી જ ગઈ છે. તો થોડું એનું બેલેન્સ જાળવવા માટે આટલી થોડી અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું. એટલે ગળપણ નથી લાવવાનું. ગળપણ તો અમેરિકન મકાઈમાં થોડું ગળપણવાળી જ હોય છે, પણ થોડું બેલેન્સ જાળવવા માટે થોડીક ખાંડ નાખીશું. સ્વીટનેસ નહીં થાય પણ એનું બેલેન્સ જળવાશે. હવે જે આપણે ઢોકળી બનાવી છે એ અંદર નાખી દઈશું. ઉપર થોડી કસૂરી મેથી નાખીશું તો એનો સુગંધ બહુ સરસ. પનીરનું શાક બનાવીએ એ જ રીતે બનાવવાનું, પણ પનીરની જગ્યાએ આપણે મકાઈની ઢોકળી બનાવી. મકાઈની ક્રશ કરી અને એનું ખીરું બનાવીને ઢોકળી બનાવી, જેમ કાઠિયાવાડમાં બનાવે છે એ જ રીતે. પણ આપણે પંજાબી સ્ટાઇલમાં બનાવી, જે તમે હોટલમાં ખાવા જાઓ છો ઢાબામાં, એ જ રીતે બહુ જ મસ્ત લાગે છે. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. હવે એને સર્વ કરીશું. તેલ પણ છૂટી ગયું છે, સરસ છે, બહુ જ મસ્ત લાગે. જાણે પનીરનું શાક ખાતા હોય એવું લાગે આપણને. એટલે આપણે નવી સ્ટાઇલમાં શાક બનાવ્યું છે. તમને મારી રેસીપી ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો. લીલી મકાઈનું નવી સ્ટાઇલમાં બનાવેલું શાક તૈયાર છે. લીલી મકાઈનું શાક અને પરોઠા બહુ જ સરસ છે, ટેસ્ટી છે. તમને જોતાની વેત જ ખાવાની મજા આવી જાય એટલું બહુ જ ફાઇન શાક છે.